સોળ થી 22 દ્વારકાની ધરતી પર ભક્તો દ્વારકા દેશના સાનિધ્યમાં 425મી આપણી સત્સંગ જીવનની પારાયણ છે. મને એમ છે મહોત્સવ અજબ ગજબ થશે, અત્યારથી દેખાવા માંડ્યું. આશ્ચર્યની વાત, કાલે એક દિવસમાં સ્વામી 1600 રજીસ્ટ્રેશન નવા મહોત્સવમાં એક દિવસમાં આવ્યા. બોલો, 25,000 પ્લસ તો થઈ જ જવાના રજીસ્ટ્રેશન, બાકી તો 50,000 ને અંદાજ થાય. એટલે ભગવાનના ભક્તો હજુ કહું છું, લાભ લઈ લેજો. 16 થી 22 તારીખ માર્ચના રોજ દ્વારકાની ધરતી પર ભવ્ય મહોત્સવ, સત્સંગ જીવનની દિવ્ય ગાથા દ્વારકા મહોત્સવ નામથી બહુ મોટો લાભ પ્રાપ્ત થવાનો છે. પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો બધાના માટે પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારથી મંડપ નખાવા માંડ્યો. કેટલી વાર છે? 1.5 મહિનાની વાર છે. 5,000 સ્વયંસેવકો છે, આટલા નહીં, આથી વધારે થાય. કેટલા? 5,000 સ્વયંસેવકોથી એટલું હેન્ડલ થાય. જે ભગવાનના ભક્તો આવવાને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવજો એવું ભલામણ. ભક્તોની ભાવના છે કે આટલો મોટો મહોત્સવ દ્વારકાધીશના સાનિધ્યમાં થાય છે, તો એવું કાંઈક આધ્યાત્મિક ક્ષેત્ર પણ કાંઈક અજમાવો. એટલા માટે ભક્તો મહાપૂજા એક દિવસ રાખીએ છીએ. મહાપૂજા ફક્ત 1100 રૂપિયામાં રાખી, કે જેથી કરીને દ્વારકાધીશ 4 ધામમાં આવેલું ધામ અને ત્યાં મહોત્સવ ઉજવાતો એનો બધા લાભ નાના ભક્તો લઈ શકે. સજોડે બેસો તો 2200, ને તો 1121. અને દેશ વિદેશમાંથી બધા જ ભક્તો કોઈ આવી શક્યા ના આવી શક્યા તો સંકલ્પ કરે અને એની મહાપૂજા દ્વારકાધીશના સાનિધ્યમાં થશે. આ લાભ જેટલા યુટ્યુબમાં, જેટલા ઓનલાઈન સાંભળતા બધા પ્રાપ્ત કરી શકશો એની ખાસ નોંધ લેજો. સાથે ભક્તો ત્યાં પોથી પારણ રાખી છે. આ 2 મહત્વની વસ્તુ રાખી. પોથી પારણ માને આખો ગ્રંથ વંચાશે. આખી પારાયણ. કોઈ માનો પિતૃ પાછળ પારાયણ કરવા માગતા હોય પણ એટલી સગવડતા ન હોય કે આખી પારાયણ કરાવી શકે આ મોંઘવારીમાં, તો માત્ર 25,000માં એક પવિત્ર ભૂદેવ બેસીને આખો ગ્રંથ એનું મનમાં પારાયણ કરશે, અને પોથી પારાયણ કહેવાય. એના 2 આયોજન રાખ્યા છે, મહાપૂજા અને પોથી પારાયણ. તો ભગવાનના ભક્તો જેને પણ પોથી પારાયણનો લાભ લેવો હોય એવા પણ વહેલી તકે આ કોન્ટેક્ટ નંબર છે. મહાપૂજાનો લાભ લેવો હોય, પોથી પારાયણનો લાભ લેવો, વહેલી તકે લાભ લઈ લેજો એવી ભલામણ છે. એમાં પોથી પારાયણ જેની હશે એનું કંકોત્રીમાં નામ પણ આવશે. એની પર તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી. અહીં કોઈને પોથી પારાયણ કરાવ્યું હોય તો અહીંયાથી તમે આવી શકો. તમારા કોઈ સગા સંબંધી આવશે તો ચાલશે. એનું પૂજન રોજ એનું પૂજનનો પણ લાભ પ્રાપ્ત થશે. અને સાથે પરમાત્માના અદ્ભુત ચરિત્રનો રસ પીરસાશે. અનેક સંતો પધારશે, વ્યાખ્યાન માળાઓ હશે, બધા જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, રહેવાની, જમવાની, બધી જ. તો બધા મને એમ છે, આપણે 300મી કથા બહુ મોટા પ્રમાણમાં જગન્નાથપુરી કરી હતી, 350મી કરી હતી આપણે હરિદ્વાર, ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાંથી 450મી કરી હતી આપણે છપાઈ, ત્યાં મોટી. પણ બધી કથાને દ્વારકાધીશનું સાનિધ્ય ઓવરટેક કરી નાખશે. કારણ કે છપૈયા જગન્નાથપુરી બધાને આવવું હોય પરંતુ દૂર બહુ પડે, જવાની વ્યવસ્થા, ટ્રેનોની લિમિટ આવી જાય. તો અમે 5-6 હજાર ભક્તોને લઈ જઈ શક્યા હતા મહેનત કરીને, પણ લિમિટ આવી ગઈ હતી. અહીં તો અનલિમિટ છે. એટલે જેને પણ લાભ પ્રાપ્ત કરો બધા પ્રાપ્ત કરજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.